આપણે જવા દેવી એવેડે અને પછી વિચાર છે સારવા જવાનો થોડુંક જાહેર ખાલી સેવા વાવડ મળ્યા છે દિવસથી આપણે ગયો ઘરે રહેશે એટલા માટે આ જો તમે ગાયોની ઉતાવળ જો ઉતાવળથી એકદમ આવી હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય ઠાકર મારા બધા મિત્રોને આજ સવારમાં આપણે ગાય નિરણ નાખી દીધી છે જોઈ શકો છો આપણે ગાયો નિરણ ખાઈ રહી છે અને સવારના વાગ્યા છે 9 તો આપણે 9 વાગ્યામાં આવી ગયા છીએ અહીંયા વાડે ગાય લઈને નિરણ ખવડાવવા માટે તો જોઈ શકો છો આપણે ગાયો નિરણ ખાઈ રહી છે અને 14-15 પોળા કટકા કરી નાખ્યા ભાઈ આપણે તો કાંઈ નિરવાનું હોય નહીં આપણે સીધે ગાઉન લઈને વિયાવાની વાડે એટલે ગાય નિરેલું કમ્પ્લીટ જ હોય એટલે આપણે ગાયો નિરણ ખાય અને આપણે શાંતિથી હવે બેહવાનું વાસરું જો આમાં પૂરેલા છે બીજું કાંઈ કામ છે નહીં આપણે બાકી આપણે ગાયો નિરણ ખાય બાકી હું બીજું બાકી જો આપણું આવડું ઓળખું પાકડ છે હજી હિટમાં એવું નથી તેને હિટમાં લાવવું હોય આ ઓળખાને તો એનો પ્રયત્ન શું કરવો એ તમારે આજ કોમેન્ટમાં કરવાનું છે જોરદાર આઈડિયો આપો મને ગાયા ઘા કારણ કે સોમાં હું બેસી જાય પછી આ કાંઈ હિટમાં આવવાનું છે નહીં એ મને વિશ્વાસ છે એટલે તે પહેલાં આવી જાય એનું કાંઈક પ્લાન આપો ને કાં પાકળ રહી જાય ઊંડના વરમાં બાકી ગાઉ આપણે અત્યારે નિર્ણ ખાઈ રહી છે અને હમણાં આપણે નિર્ણ ખાવા જ દેવાની છે બાકી કાંઈ ઉપાય છે નહીં આપણે હવે શાંતિથી આપણે 11 વાગે પાણી બાણે પાઈ આવશું ત્યાં સુધી જોવો ગાઉ આપણે નિર્ણ ખાય જાયની કડબ નાખી દીધી 15 પોળા અને તમને એમ થતું છે દરેક નીરવું ને બધું બહુ સારું છે દરેક નીટ દેવાનું એટલે ગોવાળને ઉપાય નહીં એ વાત તમારી હાચી છે નીટ દેવાનું એટલે ગોવાળને જલસો જ તે પણ ભાઈ સૂચ્યા છે સવારના 10 અને જોઈ શકો છો હજી રાડા પડ્યા છે ને આપણે ગયો રાડા કવડાશે હજી જો આમ તેને તો હજી 10 વાગ્યા છે હજી આપણે 11 વાગે રાડા કવડવા દઈએ ને પછી આપણે ગાઉન પાણી પાવા જવાનું છે ને પછી બહારવા જવાનું છે ને એવું બધું છે વાસરું જો નવરા થઈને બેસી ગયા જો વાસરું જે ઝડપ હોય જો અત્યારે આપણે બહારવાનું આવ્યા જઈએ સૂચ્યા છે બપોરના 11 ને આપણે ગયા થઈ ગઈ છે તૈયાર જો એવેડે જવા માટે અને વાસરું રાડ્યું દે વાસરું તરસ્યા જાય છે તો હવે આપણે જવા દેવી એવેડે અને પછી વિચાર છે સારવા જવાનો થોડુંક જાહેર ખાલી સેવા વાવડ મળ્યા છે તો જાવી અને કાપે બેહરી એવી એવું બધું આપણું કામ કર્યું અત્યારે પોલભાઈની મારી ગૌ બેની ભેજી થઈ ગઈ છે જોઈ શકો છો અને અત્યારે આપણે વેડા બાજુ જઈ રહ્યા છીએ હવે પાણી પાવી વેડે પછી વિચારવી સારવા જવી કાં પછી બહારવા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વેડે અત્યારે આપણે ગયા ને હવે પાણી પાઈ દીધું છે ને જઈ રહ્યા છીએ આપણે ગયા સરાવવા માટે જોઈ શકો છો પોલભાઈ મોર હેલા જાય છે હું ઈચ્છા હેલો જાઉં છું આમ અહીંયા પાસે છે ગામના પાદરમાં જ કહેવાય જો આવડો આ ખેતર મીકો એટલે ઓલા ખેતરમાં જાહેર હતી પણસી હા જો રાઈડ પણસી હારી છે અહીંથી એવું લાગે છે પછી ત્યાં જઈને જોઈ પછી ખબર પડે સર એવું સારું વિશે ચારશું આપણે ને પછી પાછા બહાર વયા જઈશું એવું કામ કરશે આપણું દિવસથી આપણે ગયો ઘરે રહેશે એટલા માટે આ જો તમે ગાયોની ઉતાવળ જો ઉતાવળથી એકદમ આવી ગાય ગા શીંડું પોલભાઈ ખોલ્યું છે એક હાલે એવું અહીંથી અંદર જવાનું આપણે હા ઘણા દિવસથી સરવા નથી આવી એટલે ઉતાવળી આવી ગાય ઘા કારણ કે સરવું યા અમારી ગૌની આદત છે નીણ ખાવી નહીં આપણે આવ્યા છીએ જાહેર ભાઈ અમાને જોઈ શકો છો પણસી છે ઓહો છે સાંટા એવી ભૂકી ને વીઘો 1.5-2 વીઘા જેવું છે પણ આપણે ગયો અડધી સરે છે બાકી જો અડધા ઉપર કારણ કે અત્યારે નીણ ખાઈને આવ્યા છે અને આમાં શું સરવાના તો આ તો કીધું સરે એવું સારું હોય તો સરી કીધું પણ સરે તો સારી ઘડીક 11:30 જેવું છું છે તો 12 વગાડી દઈએ સરે તો નક પછી યાદ આવી પાછા આપણે ગયો બહારવા માટે કાં તો વાડે ને કાં દરેક બહેરવી ત્યાં તો જો મિત્રો આપણે ગયા નીણ ખાઈને આવી તોય સરવાની કહેવાય છે એટલા માટે સરવા મળી છે જો આ વચ્ચે તરોડીને એવું છે થોડુંક બાકી પણસી છે ભૂકો સાંટે એવું 15-20 મિનિટ અડધી કલાક તરફ કરે પછી આપણે વયા જઈએ એવું છે બધું કાંઈ ઉભી રહી ગઈ ગૌ એ સરવા મળી હવે
તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી શક્યો છે બપોરનો 1 અને જોઈ શકો છો આપણે અડધી ગવું સરે છે કંઈક થોડા ઘણા અને બાકી તો જો આ અહીંયા બેસી ગયા છે. તો હવે આપણે જવા દઈએ ઘરે. એવેડે પાણી બને પાન વિચાર છે ઘરે વાડામાં લીમડી હેઠે બેહારવાનો. તો મિત્રો આપણે ગયો અત્યારે આમથી હાલી આવે છે અને એવેડે પહોંચી ગઈ છે. તો પાણી અત્યારે આપણે ગયા ને પાણી નીકળી ગયા છે ગયા બેહારવા માટે વાડા તરફ જોઈ શકો છો આપણે ગયો બધી હાલી આવે છે. હવે સીધા આપણે વાડાની બાપલી ખોલીને ખોઈ દેવી વાડા. આપણે ગયો ને આપણે 11 વાગે પાણી પાયું હતું, અત્યારે 1 વાગે પાણી પાયું, અત્યારે સારું પાણી ખીંચ્યું અને જોઈ શકો છો હવે આપણે લીમડી હેઠે વાડામાં આપણે ગયો ઊભી રહી ગઈ છે. અહીંયા જો રાડા કોક પીડ્યા થાય એ ગયું આપણી કોક ખાહે બાકી અહીંના ઊભા રહી જાય છે. પોલભીન ઘરે વહી ગઈ છે. તો હવે અહીંયા આપણે ઊભા રહેવા દઈશું 3 સાડા 3 સુધી. પછી આપણે ગાય લઈને વહી જવાનું, ક્યાંય નહીં જવાનું. ગાય લઈને અહીંયા એક બાજુ આમ ઓલપા તગડી મૂકવાની અહીંથી ગયું, અહીંયા બીજે પોલા ને એવું બધું પીડ્યું છે લઈ લે અને પછી એમ પછી આમ દરરોજ નીરવી એમ જેમ આમ નીચ દેવાનું છે ત્યાં સુધી આપણે આમ આડું રહેવાનું આમ દોઢ તગડી આ બાજુ એવું છે. હાડા ત્યાં એવું કામ છે ત્યાં સુધી હવાય વાજી ચૂક્યા છે અત્યારે બપોરના 3:20 પરફેક્ટ થઈ છે. અને જોઈ શકો છો આપણે ગયો બધી લીમડીના અહીંયા અડધી ઊભી છે ને બેઠી છે. અને વાસરું જો અહીંયા જોકમાં બાવળના અહીંયા જાળીવાળા છે. અને આપણે આવ્યા છીએ અહીંયા ધાબા ઉપર. આવડો ઓકો દેખાય ને એક પૂળા આપણે હેઠે ઘા કરવાના છે અને પછી આપણે પૂળા કાપીને ઘઉં નીરવાનું છે. હા મિત્રો આપણે 13 પૂળા નાખી દીધા છે હેઠે અને હવે આપણે કાપી નાખવાના છે અને પછી વાડામાં નાખવાનું છે. મિત્રો અત્યારે આપણે ગાયોને લઈ લીધી છે આ બાજુ લીમડી હેઠીથી જોઈ શકો છો તમે. એમ પણ આપણે આગળ રાખશું ત્યાં આમની સાઈડ નિરાઈ જાય પછી આપણે એ સાઈડ જવા દેવાની છે ગાયોને, ત્યાં સુધી આપણે એમ પાછા આકલવાની છે. 37 મિનિટ થઈ છે ને જોઈ શકો છો આપણે ગાયોને ઓલપા આપણે આગળ ઊભા હતા એમ પણ નિરાઈ ગયું એટલે આપણે એમ પાવા દીધી છે. અને આ સાઈડ પણ નિરાઈ ગયું છે એટલા માટે આપણે ગાયો એટલાક મને ખાઈ રહી છે જોઈ શકો છો તમે. શીખ્યા છે 3:45 અને જોઈ શકો છો આપણે ગયાને નિરણ થઈ ગઈ છે કમ્પ્લીટ. હમણાં આમ નિરણ થઈ ગઈ હતી 3 ને 37 મિનિટે નિરણ થઈ ગઈ છે. તો આપણો વિડીયો થોડોક મોડો ઉતાર્યો, 3:45 થઈ ગયા છે અને આપણે ગયો નિરણ ખાઈ રહી છે શાંતિથી. તો હમણાં આપણે 5:30 સુધી ખાવા દઈશું પછી આપણે ગયાને પાણી પાવા માટે દરરોજ જવાનું હોય. આમાં ઘણા મિત્રો એમ કહેતા છે ઘડીએ એવેડો આવે, ઘડીએ એવેડો આવે. તો એવેડો આવે ને ઉનાળાના દિવસો છે ઘડીએ પાણી પાવું જ પડે ને. તમે ઘડીએ પાણી નહીં પીતા તો પછી ગાઉન ઘડીએ પાણી ન પાવું પડે. ઘણા મિત્રો એમ કે ઘડીએ એવેડે જાઓ, ઘડીએ એવેડે જાઓ. એવેડે જવું જ પડે ને, ગાઉ તરસી ન થાય ઘડીએ આપણે ઘડીએ પાણી પીવી અમે ઘડીએ ન પાણી પીવા જોઈએ એટલા માટે ઘડીએ પાણી પાવું પડે. બાકી જો વાસરું આમાં નીણ ખાઈ રહ્યા છે અને ભાઈ શીખ્યા છે 3:45. હમણાં આપણે 5:30 સુધી નીણ ખાવા દઈએ ત્યાં સુધી આપણે કાંઈ ઉપાધિ છે નહીં, બેહવાનું છે ત્યાં સુધી પછી પાણી પાયાવાનું છે. તો લાઈક કરો મિત્રો. અત્યારે શીખ્યા છે સાંજના 5:15 અને આપણે નીકળી ગયા છીએ ગાયો લઈને ગાયોને એવેડે પાણી પાવા માટે. તો જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને અત્યારે આપણે જઈએ છીએ મિધરા એવેડા બાજુ અને ગાયો નીરણ ખાઈ રહી હતી. થોડા રાડા પીડ્યા હતા અને જે વિચાર છે થોડુંક નીરવાનું 3-4 પૂળા તો નીચ દે છે. જો નીચ દે તો આપણે પાણી પાઈને આવી તો ખવડાવશું ને પછી ના. તો મિત્રો અત્યારે આપણે ગાયો લઈને આવ્યા છીએ એવેડે. પોણો એવડો પીર્યો છે ને જો આપણે ગાયો પાણી પી રહી છે. આમથી હાલી આવે છે મિધરી. પાણી પીવાઈ જઈએ આપણે વાડા બાજુ. હા આપણે વાડે જઈ રહ્યા છીએ ગાયના વેડે પાણી પાઈ જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડે ને જોઈ શકો છો આપણે ગાયોને નિરણ નાખેલી છે 3-4 પૂળા નાખ્યા છે. આમે જોવાનું થોડું નાખ્યું છે લાંબુ કીધું બધા હમાઈ જાય હાટું. તો હવે આપણે હમણાં ખાવા દઈએ આમને અને પછી આપણે બાંધી દેવાના છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડે ને નીરેલું હતું મેં તમને હમણાં કીધું જેમ ખાય છે આ બધું નાખેલું છે. તો હમણાં એ ખાય છે ને કંઈક રાડા પીડ્યા છે ને એવું બધું ખાહે. બાકી આપણે 5:30 જેવું ચૂસે તો 6:15 આપણે ગૌને બાંધી દેવાની છે ત્યાં સુધી આપણે કંઈ કામ નથી. તાવરા બકરા આવી જાય 6:15 6:30
થી પહેલાં આપણે બાંધી દેવાનું. તો મિત્રો અત્યારે આપણે ગાય બાંધી દીધી છે વાડામાં, ને જોઈ શકો છો અભિયાલ બકરા આપણા આવી રહ્યા છે અને શાનદાર વ્યૂ. જો આ પહાડું કેવું લાગે તમને કોમેન્ટ કરજો, થોડું ભૂરાઈ જેવું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થઈ જાય. બાય બાય.